मित्रों चैप्टर 10 ની અંદર અત્યાર સુધીમાં આપણે કૃષિ પેદાશો, કૃષિ પદ્ધતિ, પ્રકાર, કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારા અને હરિયાળી ક્રાંતિ વિશે આપણે જોયું હતું। આ વિડિયોની અંદર આપણે જોશું ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, એટલે કે આપણા દેશનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્રની અંદર કૃષિ એટલે કે આપણા દેશની ખેતીનો 100 ફાળો છે, એટલે કે શું યોગદાન છે। હવે ખેતી ભારતનો મુખ્ય વ્યવસાય છે। આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડું ઓછું થયું છે, તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે। હવે ખેતી છે આપણા દેશનો મુખ્ય વ્યવસાય છે। આઠની શરૂઆતમાં જ આપણે કીધું હતું કે ભારત છે ગામડાનો બનેલો દેશ છે અને ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે, એટલે કે ભારતનો મુખ્ય વ્યવસાય કયો છે તો કે ખેતી। આપણો દેશ આઝાદ થયો ત્યારે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું એ હવે થોડું ઓછું થયું છે। એટલો મતલબ એવો થાય કે દેશ આઝાદ થયો ત્યારે દેશના 80% નહીં પણ કદાચ 90% કરતાં પણ વધારે લોકો છે એ પોતાનું રોજગારી ક્યાંથી લેતા હતા તો કે કૃષિમાંથી, કારણ કે ત્યારે આપણા દેશની અંદર સેવા ક્ષેત્ર એટલે કે નોકરી અને ઉદ્યોગ ધંધાનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું, બરાબર। હવે આઝાદીના આટલા વર્ષો પછી આપણા દેશની અંદર ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસ નોકરીઓનું પ્રમાણ વધી ગયું છે, એટલે લોકોના ભરણ પોષણ માટે કે લોકોની આજીવિકા માટે જે ખેતી ઉપર પહેલાં જે ભાર હતો એ હવે થોડો ઓછો થયો છે, છતાં પણ આપણા દેશના અર્થતંત્રની અંદર ખેતીનું મહત્વનું યોગદાન છે। હવે કઈ કઈ રીતે યોગદાન છે આપણે જોઈએ। એમાં પહેલું જોઈએ તો દેશના લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે। અડધનો મિનિંગ થાય છે અડધા કરતાં પણ થોડાક વધારે લોકોને, એટલે કે 60% જેવા લોકો છે એ લગભગ આજે પણ ખેતીમાંથી રોજગારી મેળવે છે। કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો ધરાવે છે। અહીંયા લખ્યું છે જીડીપી। જીડીપીનું ફૂલ ફોર્મ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ। ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ। ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનું ગુજરાતી થાય છે ઘરેલું પેદાશ, બરાબર। ઘરેલું પેદાશ એટલે કે આપણા દેશની અંદર જે કાંઈ ઉત્પાદન થાય છે એમાં 17% હિસ્સો કેનો હોય છે તો કે ખેતીનો, એટલે આપણા દેશમાં જે કુલ ઉત્પાદન થાય ને એને જીડીપી કહેવાય। ઘણી વખત તમે ન્યૂઝપેપરમાં વાંચતા હોય કે જીડીપી ઉપર ગઈ ને જીડીપી નીચે ગઈ ને આ વર્ષે આટલા વર્ષે સૌથી નીચી જીડીપી ના તેને એવું બધું, બરાબર। આ જીડીપી વિશે આપણે 15મા પાઠમાં વિસ્તૃત માહિતી મેળવશું। આવી રીતના દેશની જે કાંઈ કુલ આવક કે કુલ પેદાશ છે એમાં 17% ઉત્પાદન ક્યાંનું છે તો કે ખેતીનું। ભારતની મહત્વની કૃષિ પેદાશો કઈ કઈ છે તો કે ચોખા એટલે કે ડાંગર, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા આ બધી આપણા દેશની મહત્વની કૃષિ પેદાશો છે। આ બધી વસ્તુની આપણા દેશમાંથી નિકાસ કરવામાં આવે છે। નિકાસ કરવું એટલે શું તો કે આયાત અને નિકાસ એ બે એકબીજાના સાથે જોડાયેલા શબ્દ છે। આયાત કરવી એટલે કે બીજા દેશમાંથી વસ્તુ મગાવવી। આપણે ફળ શાકભાજીમાં જોયું હતું કે આપણે દેશમાં જેટલી દ્રાક્ષ જોઈએ છીએ એટલા પ્રમાણમાં ઉત્પાદન થતું નથી, એટલે આપણે બીજા દેશમાંથી આયાત કરીએ છીએ। જ્યારે આ બધા પાકો એવા છે કે આપણા દેશમાં જેટલી જરૂરિયાત છે એના કરતાં વધારે ઉત્પાદન થાય છે, એટલા માટે આપણે શું કરીએ છીએ એની નિકાસ કરીએ એટલે આપણને શું મળે વિદેશી હુંડિયામણ। હુંડિયામણ એટલે શું તો કે આપણા દેશ સિવાયના બીજા દેશનું જે ચલણી નાણું હોય એને શું કહેવાય હુંડિયામણ। આપણા માટે ડોલર છે, યુરો છે, આ બધા શું છે વિદેશી હુંડિયામણ, એટલે કે આપણા દેશમાંથી વસ્તુ બીજા દેશને વેચીએ। અમેરિકાની અંદર આપણે કપાસ વેચીએ તો અમેરિકા તરફથી આપણને જે રૂપિયા મળે એ આપણા માટે શું બને તો કે વિદેશી હુંડિયામણ બને। ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે।
એટલે વિશ્વના જે દેશો ખેત પેદાશો કે ખેતી કરતા હોય એમાં ખેત પેદાશોના ઉત્પાદનમાં ભારત છે બીજે સ્થાને છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ બને છે. પહેલાં પ્રસંસ્કરણ એટલે સમજી લો, ખાદ્ય સામગ્રીને લગતા એટલે કે બિસ્કિટ કે બીજી કોઈ ખાદ્ય વસ્તુ હોય એ બનાવવા માટે પ્રસંસ્કરણ એટલે કે જે પ્રોસેસ ઉદ્યોગમાં થાય છે, પણ એના માટે કાચો માલ ક્યાંથી મળતો હોય તો કે ખેતીમાંથી. જો બિસ્કિટને લગતા કે કેક કે બીજી વસ્તુ બનાવતા કારખાના હોય તો એના માટે કાચો માલ ક્યાંથી મળતો હોય તો કે ખેતીમાંથી. સુતરાઉ કાપડ બનાવવા માટે કાચો માલ શું જોઈએ તો કે કપાસ. ક્યાંથી મળે તો કે ખેતીમાંથી. ખાંડ બનાવવા કાચો માલ શેરડી છે, કેમાંથી બને તો કે ખેતીમાંથી. કાગળ માટે વૃક્ષોની ડાળી છે, શેરડીના કૂચા, ઘઉંની કુસકી, આવી કેટલી બધી વસ્તુ વપરાય છે, બધું કેમાંથી મળે ખેતીમાંથી. તેલ માટે તેલીબિયા તો કે ખેતીમાંથી. એટલે આવા ઉદ્યોગો માટેનો કાચો માલ પણ કેમાંથી મળે ખેતીમાંથી. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે અને કૃષિનું સૌથી મહત્વનું યોગદાન શું છે તો કે આપણા દેશના લોકોનો ખોરાકનો મુખ્ય આધાર કેના ઉપર છે ખેતી ઉપર. અને ભારત અનાજનું વાર્ષિક ઉત્પાદન જે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારત છે એનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. ભારતમાં અનાજનું વાર્ષિક ઉત્પાદન સારું થાય છે, પણ જોકે એટલે પણ આપણા દેશની અંદર વરસાદ કેવો છે અનિયમિત અને અનિશ્ચિત. ક્યારેક અતિવૃષ્ટિ થઈ જાય, ક્યારેક અનાવૃષ્ટિ થઈ જાય, એટલે અનિયમિત ને અનિશ્ચિત છે. પછી સિંચાઈની સગવડમાં વધારો થયો છે, પણ હજુ દેશમાં જોઈએ એટલા પ્રમાણમાં સિંચાઈની સગવડ થઈ નથી, જેને લીધે શું થાય તો કે આપણા દેશ અને ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા સ્થાને છે, પણ વૈશ્વિક બજારોની અંદર જ્યારે આ બધી વસ્તુ આપણે નિકાસ કરતા હોઈએ વિશ્વના બજારોમાં, તો ત્યારે આપણે એક સરખું દર વર્ષે નિકાસ કરી શકતા નથી. શું કામે નથી કરી શકતા તો કે ક્યારેક એવું હોય કે વરસાદની વધારાને લીધે કે વરસાદની અછતને લીધે કપાસનો પાક છે કે શણનો પાક નિષ્ફળ ગયો કે ચાનો પાક નિષ્ફળ ગયો, તો એ વર્ષે વૈશ્વિક બજારમાં આપણા દેશના કપાસ, શણ કે ચા છે એ પહોંચી શકતા નથી. બરાબર, બીજે વર્ષે વરસાદ સારો થયો તો આપણે વૈશ્વિક બજારમાં આ માલ છે એ પહોંચાડી શકીએ. પણ એટલે કે વૈશ્વિક બજારોની અંદર ક્યારેક કોઈક વર્ષે આપણો પાક પહોંચે, વૈશ્વિક બજારોમાં ક્યારેક ન પહોંચે. આવું જે થાય છે એને શું કહેવાય તો કે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. એટલે વૈશ્વિક બજારોની અંદર ભારતમાં થતી ખેત પેદાશો સતત એક ધારી વેચાવા આવતી નથી, ક્યારેક આવે ક્યારેક ન પણ આવે એવું બને છે. ત્યાર પછીનો ટોપિક છે અનાજનું સંરક્ષણ. હવે આપણે જે હરિયાળી ક્રાંતિમાં જોયું હતું ને કે આપણા દેશની અંદર પહેલાં આઝાદી સમયે આટલી વસ્તી હતી ને આટલું અનાજ હતું, અત્યારે આટલી વસ્તી છે ને આટલું અનાજ છે, બરાબર. એટલે કે આપણા દેશ માટે કે દેશના લોકો માટે અનાજ છે એ મહત્ત્વની વસ્તુ છે, બરાબર. જો કોઈ દેશ પાસે પોતાના દેશના લોકોને પૂરું થઈ જાય એટલું અનાજ એની પાસે હોય તો એ દેશ છે એ પોતાની સુરક્ષાની દ્રષ્ટિએ પણ એના માટે મહત્ત્વનું બને. હવે વિચાર કરો કે આપણા ઘરની અંદર આપણા ઘરના બધા સભ્યોને પૂરતું ખોરાક મળી રહે એટલી ખોરાક કે અનાજનો સ્ટોક અથવા તો રૂપિયાનો સ્ટોક આપણી પાસે હશે તો આપણે કેવા નિશ્ચિંત હશું, કોઈથી આપણે ડરશું નહીં, આપણે એક જાતની અંદરથી સુરક્ષા અનુભવશું. એવી જ રીતે આપણા દેશ પાસે પણ દેશના લોકોને થઈ જાય એટલા પ્રમાણમાં જો અનાજની સગવડતા હોય તો આપણો દેશ પણ એક જાતની સુરક્ષા અનુભવશે. એટલે આપણા દેશમાં જે કાંઈ અનાજનો બગાડ થાય છે એ બગાડ અટકાવવો જોઈએ
અનાજ સડી જતું હોય કે વેસ્ટેજ વહી જતું હોય તો એમાં કઈ રીતે સુધારો કરી શકાય એ જોવું જોઈએ, બરાબર. અને અનાજનો મેક્સિમમ બચાવ કરી, અનાજનું સંરક્ષણ કરી અને દરેક લોકોને આ અનાજ મળી રહે એવા પ્રયત્નો કરવા, બરાબર. એના માટે કયા કયા પ્રયત્નો કરવા જોઈએ, શું કરવું જોઈએ, એ બધી માહિતી આપણને અનાજ સંરક્ષણ એટલે કે આ ટોપિકની અંદર આપેલી છે. અનાજ સંરક્ષણની અંદર આપણે જોયું કે અનાજની કઈ રીતે સુરક્ષા કરવી. આજે કોઈ પણ દેશ માટે અન્નની સુરક્ષા છે એ જરૂરી છે. જો દેશમાં અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની દેશમાં મોટા પાયે જો આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે અને તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાય છે. એટલે કે જો કોઈ દેશ છે પોતાના દેશના લોકોને પૂરતા પ્રમાણમાં અનાજ ન આપી શકતું હોય તો એ દેશ છે ઝાઝો સમય સ્વતંત્ર રહી શકે નહીં. એટલે અનાજની સુરક્ષા અથવા તો અનાજની સ્વાવલંબિતા કોઈ પણ દેશ માટે મહત્વની છે. એટલે આપણા દેશની અંદર જ્યારે હરિયાળી ક્રાંતિ થઈ પછી આપણા દેશમાં અનાજનું ઉત્પાદન વધ્યું અને આપણે અનાજના ઉત્પાદન બન્યા પછી અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યા. અને અનાજના ઉત્પાદન તો હરિયાળી ક્રાંતિ પછી દેશમાં વધ્યું, પણ એની સાથે સાથે દેશમાં વસ્તી વધારો પણ થયો. 1951માં એટલે કે દેશની આઝાદીના 2-4 વર્ષ પછી દેશમાં વસ્તી કેટલી હતી તો કે 36 કરોડ અને 10 લાખ. જ્યારે આજે તો કે 1 અબજ અને 25 કરોડ કરતાં પણ વધારે વસ્તી છે. એટલે આપણા દેશમાં આઝાદી સમયે અનાજ ઓછું હતું તો સામે વસ્તી પણ ઓછી હતી. 1960 પછી હરિયાળી ક્રાંતિ થતાં આપણે સ્વાવલંબી બન્યા, પણ સામે દેશમાં વસ્તી વધતા અનાજની માંગે ખૂબ વધી ગઈ છે. તેમ છતાં આજે આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. અહીંયા તમને આંકડા આપેલા છે કે 1950-51ની અંદર ભારતમાં 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થતું હતું. તે વધીને 2013-14 એટલે કે ટેક્સ્ટબુકની અંદર થોડાક વર્ષો જૂના આંકડા હોય, 2013 અને 14ની સાલમાં 265.4 કરોડ ટન ઉત્પાદન થયું. એટલે આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ એટલે કે નાનામાં નાની જરૂરિયાત પણ પૂરી કરી શકે. એટલે દેશમાં ક્યારેય અનાજની તંગી થઈ શકે એમ છે નહીં. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ આવશ્યક છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય. આજે આપણી પાસે જે અનાજના ભંડારો છે એને ટકાવી રાખવા પડે અને એવું પણ બને કે જો દેશમાં હજી વધારે વસ્તી વધે તો એમાં વધારો પણ કરવો પડે. આ અનાજનો બફર સ્ટોક છે એ જ્યારે દુષ્કાળ કે અનાજનું ઉત્પાદન ઓછું થાય ત્યારે દેશના જે લોકોને અનાજ ન મળી શકે એને આ સ્ટોકમાંથી આપી શકાય. હવે આજે આપણે એવું વિચારતા હોય કે આપણા ઘરની અંદર 1 કે 2 કોઠી જેટલું અનાજ આપણે ભર્યું હોય તો એ પણ સડી જતું હોય, બગડી જતું હોય, એને આપણે વારંવાર સાફ કરવું પડતું હોય, બરાબર. જ્યારે સરકાર પાસે તો આખા દેશના એટલે કે અબજ લોકોને અનાજ થઈ જાય એટલું અનાજ સ્ટોકમાં રાખ્યું હોય તો એ અનાજ બગડી જાય તો, બરાબર. એટલે આપણે જે અનાજ સંરક્ષણ છે ને એની અંદર એ જ જોવાનું છે કે આપણે સરકાર દ્વારા જે અનાજનો સ્ટોક થાય છે એ સ્ટોક છે એ બગડવો જોઈએ નહીં. એટલે અનાજના જે ગોદામો હોય સરકારના એ ગોદામોની અંદર અનાજને સાચવવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને આ અનાજનો સડી જવાથી જે બગાડ થતો હોય એ અટકાવી શકાય. અને એ અનાજ છે એ હજારો ગરીબ પરિવારોને સરકાર દ્વારા વિનામૂલ્યે આપી અને એની ભૂખ મિટાવી શકાય છે. હવે તમને એમ થતું હોય કે અનાજના જે આ ગોદામો ભર્યા છે તો એ સરકારે આ વર્ષે ભર્યા તો 1 વર્ષ 2 વર્ષ દુષ્કાળ તો ક્યારે પડે ક્યારે ન પડે એનું કંઈ નક્કી હોતું નથી. તો એટલા વર્ષ એને અનાજ સાચવી રાખે તો એ સડી જતું હોય તો, બગડી જતું હોય તો એટલા વર્ષ સુધી થોડુંક ટકે, પણ એવું હોતું નથી. સરકાર દ્વારા જે અનાજના ભંડારો ભરવામાં આવે છે
એ ભંડારો શું કરાય, એની સિઝન આવે કે ઘઉંનો સ્ટોક કરવો હોય સરકારને તો માર્ચ મહિનાની આજુબાજુ ઘઉંની કાપણી થાય ત્યારે સરકાર દ્વારા નવો ઘઉંનો સ્ટોક કરવામાં આવે. આપણે કેમ દર વર્ષે ઘરમાં માર્ચ મહિનાની આજુબાજુ નવા ઘઉં ખરીદીએ, એમ સરકારે દર વર્ષે નવા ઘઉંનો સ્ટોક કરે. તો એમ થાય કે આટલા ગોદામો ભર્યા છે, એ ક્યાં ગયા હોય? તો કે સરકાર દ્વારા વર્ષ દરમિયાન તમને ખબર હોય કે રેશન કાર્ડની દુકાન હોય, જેને આપણે કૂપનની દુકાન કહીએ, એ રેશન કાર્ડ કે કૂપનની દુકાનેથી ગરીબ માણસોને અથવા તો સાવ ગરીબીની રેખા હેઠળ જીવતા લોકોને છે એ દર 15 દિવસે કે દર મહિને એમાંથી અનાજ આપવામાં આવે. પછી લગભગ આખા દેશમાં સરકારી શાળાઓ છે 1 થી 8 ધોરણની, એમાં મધ્યાહન ભોજન આપવામાં આવે. એ મધ્યાહન ભોજનની અંદર જે અનાજ કે કઠોળ કે ઘઉં કે ચોખા કે જે કાંઈ વપરાય છે, ને આ રેશન કાર્ડની દુકાનેથી આખા વર્ષ દરમિયાન ગરીબ લોકોને કે મધ્યમ વર્ગના લોકોને કે ગરીબીની રેખા હેઠળ જીવતા લોકોને જે કાંઈ અનાજ કે જે આપવામાં આવે છે, એ બધું અનાજ આ સરકાર દ્વારા જે અનાજોનો સ્ટોક કરેલો હોય એમાંથી જ આપવામાં આવે છે. એટલે સરકાર ઘઉંની સિઝનમાં ઘઉં, ડાંગરની સિઝનમાં ડાંગર કે એવી બધી વસ્તુઓ સ્ટોક કરે અને વર્ષ દરમિયાન લોકોને પૂરી પાડે, બરાબર. અને નવી સિઝન આવે ત્યારે ફરી પાછો સ્ટોક કરી લે. એટલે આવી રીતના સરકાર છે અનાજનું સંરક્ષણ અને સંગ્રહ કરતી હોય. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. એટલે કે અત્યારના સમયની તાતી એટલે કે ફરજિયાત જરૂરિયાત કઈ છે? તો કે અનાજનો બગાડ અટકાવવો. અનાજના સંગ્રહણ અને પ્રબંધની વ્યવસ્થા સુદૃઢ કરવી એ આવશ્યક છે. એટલે સરકાર દ્વારા જે અનાજનો સંગ્રહ કરેલ છે, એનો જે પ્રબંધ કરેલ છે, એની વ્યવસ્થા સુદૃઢ એટલે કે વ્યવસ્થિત કરવી જોઈએ. સરકારે અનાજના ગોદામો ભર્યા હોય તો એને આગ ન લાગે, શોર્ટ સર્કિટથી કે કોઈ પણ રીતે એનું ધ્યાન રાખવું જોઈએ. જો એવા ગોદામોને આગ લાગી જાય તો સરકારને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે અને સાથે સાથે આટલું કિંમતી અનાજ પણ વેસ્ટ થઈ જાય. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા એટલે કે ફૂડ સિક્યોરિટી એડ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈની એક સારી શરૂઆત કરી છે. એટલે અનાજના સંરક્ષણ માટે પણ સરકારે ગરીબો સુધી જે અનાજ આપે એટલે શું થાય, દર વર્ષે અનાજનો જૂનો સ્ટોક ખાલી થાય અને નવો સ્ટોક આવી જાય. એટલે આ ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એના પછી છે વૈશ્વિકીકરણની ભારતની ખેતી ઉપરની અસર. ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. એના માટે પહેલાં વૈશ્વિકીકરણ એટલે શું એ તમને ખ્યાલ હોવી જોઈએ. તમે ક્યારેય ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ આવા શબ્દો સાંભળ્યા હોય કે ના હોય. ઉદારીકરણ અને ખાનગીકરણની પ્રક્રિયા જે દેશની અંદર બને એ દેશની અંદર ઓટોમેટિકલી વૈશ્વિકીકરણની પ્રક્રિયા બની જાય. આ ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ આપણે બધું ચેપ્ટર 16ની અંદર ભણવાનું છે. પણ ઇકોનોમિક્સના ચેપ્ટર છે એ તમે આવો સ્કૂલે ચાલુ થાય પછી, ત્યાર પછી ભણીએ તો તમને થોડીક વધુ મજા આવશે. એટલા માટે આપણે બાકી રાખ્યા છે. પણ આપણે એમને એમ સમજી લઈએ વૈશ્વિકીકરણ એટલે શું. વૈશ્વિકીકરણ એટલે કે એકબીજા દેશો સાથેના વ્યાપારના સંબંધો વિકસે, એકબીજા દેશોમાંથી આયાત નિકાસ કરવા માટેની છૂટછાટ હળવી બને. જે દેશોની અંદર જે વસ્તુનું ઉત્પાદન ખેતીમાં, ઉદ્યોગોમાં થતું હોય એ દેશના લોકો પોતાની ખેત પેદાશો કે ઔદ્યોગિક પેદાશો છે એ બીજા દેશોની અંદર સરળતાથી વેચી શકે. એક દેશના લોકો બીજા દેશમાં શિક્ષણ માટે, વ્યવસાય, નોકરી, ધંધા માટે બરાબર એકબીજા દેશમાં સરળતાથી વસવાટ કરી શકે કે આવી જઈ શકે, એને કહેવામાં આવે વૈશ્વિકીકરણની પ્રક્રિયા. આવું થાય એટલે એવું સમજવાનું કે વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે. આપણા દેશમાંથી બીજા દેશમાં લોકો જાય છે નોકરી, વ્યવસાય, ધંધા અર્થે, રહેવા માટે, શિક્ષણ માટે. બીજા દેશના લોકો આપણા દેશમાં આવે છે, બરાબર. આપણા દેશની ઉત્પાદિત ઔદ્યોગિક પેદાશો કે ખેત પેદાશો બીજા દેશોમાં વેચાય છે. બીજા દેશોની વસ્તુ આપણે ત્યાં મળી જાય છે. તો આને કહેવાય વૈશ્વિકીકરણ. હવે જે આ
પહેલાંના સમયમાં કેવું હતું કે આપણા દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થતું એ આપણા દેશમાં વેચાતું, બરાબર. હવે એવું થતું નથી. આપણા દેશમાં જે વસ્તુ થાય છે આપણે બીજા દેશોમાં પણ વેચીએ છીએ, અને એવી કેટલી બધી વસ્તુ આપણા દેશમાં મળે છે જે થતી જ નથી ખેતીમાં, બરાબર, અથવા તો બહુ ઓછી માત્રામાં થાય છે, છતાં પણ લગભગ દેશના કોઈ પણ જગ્યાએ મળી જાય. આવું થવાનું કારણ શું છે? તો કે વૈશ્વિકીકરણ. હવે જે આ વૈશ્વિકીકરણની પ્રક્રિયા એવી છે, એનાથી આપણા દેશની ખેતી ઉપર શું અસર થઈ એ આપણે જોવાનું છે. આપણા ચેપ્ટર 10નો લાસ્ટ એટલે કે છેલ્લો ટોપિક છે. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશ્યથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઈ છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે. વૈશ્વિકીકરણ એટલે શું સમજી ગયા તમે? કે એક ખેડૂત છે એ પોતાના ખેતરમાં થયેલી વસ્તુ માત્ર પોતાના ગામમાં, પોતાના નજીકના શહેરના વેપારીને કે માર્કેટિંગ યાર્ડમાં અથવા પોતાના રાજ્ય કે દેશમાં વેચતો. એને બદલે વૈશ્વિકીકરણની નીતિ ખેતી સાથે જોડાતા આજે દેશનો કોઈ પણ ખેડૂત ઈચ્છે તો પોતાનો ખેતીમાં ઉત્પાદિત થયેલો માલ વિશ્વના બજારોમાં પણ વેચી શકે છે. એટલે એના માટે વૈશ્વિકીકરણ ખેતી સાથે જોડાતા ખેતીમાં કેટલાક પરિવર્તનો આવ્યા, અને ખેતીના પાકોને ખેડૂત ક્યારે વૈશ્વિક બજારમાં વેચી શકે? તો કે એની નિકાસ કરવાની પ્રક્રિયા છે એ સરળ કરાય. તો સામે આપણે નિકાસ કરતા હોય તો આયાત પણ થતી હોય, એટલે આયાત અને નિકાસની પ્રક્રિયા છે એ સહેલી કરાય. એના માટેના નિયમો કે કાયદાઓ છે એ હળવા કરવામાં આવ્યા. હવે ગુજરાતમાંથી કેવી કેવી વસ્તુઓ છે વિશ્વમાં જાય છે? તો કે ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ એવી બધી વસ્તુ બહાર જાય છે. ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો છે એ ભારતના બજારમાં મળતા થયા. એટલે ગુજરાતમાંથી આવી વસ્તુઓની નિકાસ ચીનના બજારમાં અને એમાં થાય છે. પછી વિશ્વના બજારના વિવિધ ફળો છે એ ભારતના બજારમાં આવતા થયા છે. પછી વૈશ્વિકીકરણથી બીજો શું ફાયદો થયો? તો કે વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા. હવે જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણોને આપણે આપણી ભાષામાં હાઇબ્રિડ બિયારણ કહીએ છીએ. આ હાઇબ્રિડ બિયારણ એવો શબ્દ તમે સાંભળેલો હશે, બરાબર. એ હાઇબ્રિડ બિયારણો એટલે જ જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો. હવે વૈશ્વિકીકરણથી શું થાય? બહુરાષ્ટ્રીય કંપની. બહુરાષ્ટ્રીય કંપની એટલે શું? તો કે એક કરતાં વધુ રાષ્ટ્રની અંદર જે કંપનીનો ફેલાવો થયેલો હોય એને કહેવામાં આવે બહુરાષ્ટ્રીય કંપનીઓ. રિલાયન્સ છે તો રિલાયન્સ છે એ બહુરાષ્ટ્રીય કંપની છે. ભારતમાં જુદા જુદા શહેરોમાં એની બ્રાન્ચ હોય, ભારત સિવાય બીજા દેશોની અંદર પણ એની બ્રાન્ચ હોય, એને કહેવાય બહુરાષ્ટ્રીય કંપની. આ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ પોતાના દેશની અંદર જે હાઇબ્રિડ બિયારણો બનાવ્યા હોય એ હાઇબ્રિડ બિયારણો છે એ પોતાની બ્રાન્ચ ભારતમાં નાખે તો ભારતમાં પણ એ બિયારણો મળે. લાવા જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણ એટલે હાઇબ્રિડ બિયારણો મળવા લાગ્યા. પણ આ હાઇબ્રિડ બિયારણો મળ્યા તો એનાથી નુકસાન શું ગયું? તો કે ખેતી કેવી બની? ખર્ચાળ. એટલે ખેતી કેવી બની? મોંઘી બની. પણ કપાસ અને મકાઈમાં ઉત્પાદનમાં વધારો થયો. આપણે બીટી કપાસ વાવીએ છીએ ને, અત્યારે લગભગ આપણી આજુબાજુના વિસ્તારના લોકો છે અથવા તો ગુજરાતમાં મોટે ભાગે બીટી કપાસનું બિયારણ વાવવામાં આવે છે. એટલે બીટી કપાસનું બિયારણ ખર્ચાળ છે, મોંઘું છે, પણ એનાથી કપાસના ઉત્પાદનમાં વધારો થયો. એટલે આવી રીતના મકાઈ અને કપાસનું ઉત્પાદન વધ્યું છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે. એટલે ક્યારેક એવું બને કે આપણા દેશની અંદર અમુક ખેત પેદાશો કે ઉત્પાદન ઓછું થાય એટલે આપણે શું વિચારીએ કે આપણા ખેતીનો ભાવ વધુ સારા મળશે, પણ એવું નથી થતું. આયાત છે જેટલી નિકાસ સરળ બની છે
એટલી સામે આયાત પણ ઇઝી બની. હવે આયાત ઇઝી થાય એટલે શું થાય તો કે ખેડૂતો છે એ બીજા દેશની વસ્તુઓ છે એ ઝડપથી સરકાર છે એ બીજા દેશમાંથી વસ્તુની આયાત કરી લે, અને જો એ વસ્તુ આપણી કૃષિ ઉત્પાદન કરતાં વધુ સારી હોય તો આપણા દેશમાં ખેતી ઉત્પાદનો છે એની સાથે સ્પર્ધા કરવી પડે. પછી કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થાય તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ છે. વિશ્વના બજારોમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશોની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. પેટન્ટ રજિસ્ટ્રેશન એટલે શું તો કે નોનસ્ટિકની વસ્તુ આવે, ખબર બ્લેક કલરના વાસણો આવે ઢોસા બનાવવા માટેની લોઢીને, એ બધાને કહેવાય નોનસ્ટિક વસ્તુ. તો નોનસ્ટિક વસ્તુ છે આપણે એવું માનતા હોય કે અમુક કંપનીની ખરીદી એટલી સારી જ હોય. જયપાન નામની કંપની છે તો એની નોનસ્ટિક વસ્તુ છે એ સારી જ આવે. અત્યારે સ્ટેશનરીનો સામાન છે એમાં ડોમ્સની વસ્તુ આવે, ડોમ્સ નામની જે કંપની છે એની જ વસ્તુ સારી. મોટે ભાગે પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ આવી ઝીણી મોટી કેટલી બધી વસ્તુ, સ્કેચ પેન છે ને જુદા જુદા વિવિધ કલર્સ છે ને એ ડોમ્સ કંપનીના બહુ સારા આવે. બરાબર. આ સ્ટેશનરીની આઇટમમાં ડોમ્સ કંપનીની શું થઈ ગઈ તો કે પેટન્ટ રજિસ્ટર્ડ થઈ ગઈ. હવે એ વસ્તુ કદાચ ગમે આવે, લોકો એમ જ કહેશે કે આ ડોમ્સની જ આપો, ડોમ્સની આપો એટલે લોકો કંઈ પૂછે જ નહીં. એવી રીતના જાપાનની બનતી કંપની છે જયપાન, એને વિશ્વ લેવલમાં આ નોનસ્ટિક વસ્તુનું વેચાણ કર્યું ને એની પેટર્ન ઊભી કરી દીધી કે જયપાન કંપની છે એની નોનસ્ટિકની વસ્તુ તો કે સારી જ આવે. બરાબર. એને પેટર્ન રજિસ્ટ્રેશન થઈ ગયું કહેવાય. પણ એ વૈશ્વિક બજારોમાં જ્યારે વિશ્વ લેવલની ખરીદ વેચાણની પ્રક્રિયા થતી હોય ને એમાં આપણા દેશના નામે નોંધણી કરાવવી પડે કે આપણા દેશમાંથી છે એ કપાસની કે તલ કે બીજી કોઈ વસ્તુની નિકાસ થાય એની પેટર્ન લખાવવી પડે કે અમારા દેશમાંથી આ જ ક્વોલિટીની વસ્તુની નિકાસ થશે. એટલે લોકો વિશ્વ બજારમાં શું ઊભું થઈ જાય કે દેશમાં, આપણા દેશમાંથી જો ડાંગરની નિકાસ કરતા હોય તો આવા જ ડાંગરનો પાક એટલે કે આવા જ ચોખા આપણા દેશમાંથી વેચાવા જોઈએ. એટલે વિશ્વ લેવલમાં ગમે ત્યાં કોઈ પણ દેશમાં વેચાય એટલે એમ કે ચોખા તો કે ભારતના જ લેવાના, એ સારા જ હોય. એટલે આ જે પેટર્ન રજિસ્ટ્રેશન છે એ આપણા પેટર્ન છે એ કેના નામે નોંધાવી જરૂરી બની? દેશના નામે. એટલે કે ભારતમાંથી આવતા ચોખા છે એ સારા જ હોય. બરાબર. એટલે કોરિયાની અમુક વસ્તુ છે એ સારી જ આવે એવું લોકોને વિશ્વાસ બેસી છે. એટલે જો ખેત પેદાશોની અંદર પણ આપણા દેશના નામે આવી પેટર્ન રજિસ્ટ્રેશન થાય તો વિશ્વના બજારમાં આપણી વસ્તુ કેવી થઈ જાય? એની ગુણવત્તા વધી જાય. લોકો એમ કે આ ખેત પેદાશો હોય, ચોખા લેવા હોય કે આ બીજી વસ્તુ કોઈ ખેત પેદાશની લેવી હોય, ફ્રૂટ કે, તો એ ક્યાંની લેવાની તો કે ભારતની, એ સારી જ હોય. એટલે આવું કરવાથી પણ આપણા દેશની ખેત પેદાશો છે એ વૈશ્વિક બજારમાં એને સારું નામ મળે, સારી ગુણવત્તા બજારમાં જાય તો આપણા દેશને અને ખેડૂતોને પણ લાભ થાય. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હરિયાળી ક્રાંતિ પછી શું કર્યું તો કે ઉત્પાદન વધ્યું. હરિયાળી ક્રાંતિમાં આપણે જોયું હતું કે હરિયાળી ક્રાંતિથી દેશમાં વસ્તુનું ઉત્પાદન વધી ગયું, પણ બીજા દેશોએ શું કર્યું તો કે ટેકનોલોજી વિકસાવી અને ઉત્પાદન વધાર્યું અને ગુણવત્તા વધારી. એટલે હવે આપણે બીજા દેશોની સ્પર્ધા સામે ટકી રહેવા માટે ટેકનોલોજી અપનાવવી પડશે, ઉત્પાદનની ગુણવત્તા પણ સારી કરવી પડશે. એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટી બે મેન્ટેન કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. એટલે આ બધી વસ્તુ ક્યારે પોસિબલ બને? ટેકનોલોજી અપનાવીને ગુણવત્તા ક્યારે વધે? તો કે કૃષિ ક્ષેત્રે જે લોકો જોડાયેલા હોય પોતે આર્થિક રીતે સદ્ધર થશે તો જ આ ટેકનોલોજી અપનાવશે. એટલે કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક સદ્ધરતા માટે આયોજન કરી અને એ પ્રમાણે સ્ટેપ લેવા પડે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસકૂચ જાળવી રાખવા
બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. એટલે દેશમાં જે વધતી જતી જે વસ્તી છે એ વસ્તીને ધ્યાનમાં રાખી કૃષિ પેદાશોની માંગ વધશે એવું અનુમાન કરી અને આર્થિક રીતે પ્રગતિ થાય એવી રીતે ખેતી ક્ષેત્રે વિકાસ સાધી શકાય અને વધુને વધુ આગળ વધી શકીએ એ માટે આપણા દેશમાં ફરી પાછી ટેકનોલોજીવાળી એક બીજી હરિયાળી ક્રાંતિ કરવી પડશે અને એના માટે અત્યારથી જ નક્કર એટલે કે વ્યવસ્થિત વ્યૂહરચનાની ગોઠવણીની જરૂર છે. અહીંયા આપણો ચેપ્ટર 10 ભારત કૃષિ પાઠ પૂરો થાય છે. અત્યાર સુધી તમને જે હોમવર્કમાં આપેલા છે એટલા જ પ્રશ્નો તમારે આમાંથી લખવાના છે. ચેપ્ટર 10ની અંદરથી વિભાગ ડીની અંદર એક જ પ્રશ્ન પૂછાય છે. વિભાગ એ, બી કે સીની અંદર કોઈ પ્રશ્નો પૂછાતા નથી અને 1 માર્કનો નકશો પૂછે છે. એટલે ટોટલ 5 માર્કનું જ આ પાઠમાંથી પૂછાય છે. પાઠના પ્રશ્નો વિભાગ ડી માટે આપણે તૈયાર થઈ ગયા છે. એટલે વિભાગ એ માટે આમાંથી કાંઈ કરવાની જરૂર છે નહીં અને નકશા તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે આપણે શીખશું.